ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં કતારગામમાં લક્ષ્મીકાંત આશ્રમ રોડ વિસ્તારમાં રહેતા મસાલાના વેપારી અને તેમની પત્નીએ અમેરિકાના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં 10 લાખ ગુમાવ્યા છે। વેપારી યશ અજીતકુમાર પટેલે કતારગામ પોલીસમાં લે ભાગુ એજન્ટ કાર્તિક મુકુંદ પારેખની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે। એજન્ટ સાથે સંબંધી મારફતે ઓળખાણ થઈ હતી। એજન્ટે વેપારીને કહ્યું કે મારી અમેરિકામાં મોટેલ, કસિનો, બાર્બર શોપ ઉપરાંત શિકાગોમાં શોપ હોવાની વાતો કરી હતી। એજન્ટ કાર્તિકે પત્ની અનુ શર્માના નામે અમેરિકામાં મોલ ચાલુ કરવા કહ્યું હતું અને વિઝા માટે વ્યક્તિ દીઠ 20 લાખ માંગ્યા હતા। વેપારી યશ પટેલે પોતાના ઘરે એજન્ટ કાર્તિક પારેખને 7 લાખ રોકડા અને 3 લાખ ચેકથી આપ્યા હતા। जी सर। तारीख 5/8/2024 रोज कतारगाम पोलीस स्टेशन में आरोपी कार्तिक कुमार मुकुंदभाई पारेख विरुद्ध में एक गुनो रजिस्टर करवामां आवेल छे, जेमां आ कामना आरोपीए फरियादीश्रीने तथा तेओनी पत्नीने अमेरिका खाते स्पोन्सर विઝા अपाववानी लालच आपी રૂપિયા 10 લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 2ના પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ મેળવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાથ ધરેલ છે। આ આરોપીએ હાલના ફરિયાદી સિવાય અન્ય કોઈ ભોગ બનનાર સાથે આ પ્રકારના કૃત્યો કરી નાણાંની ઉચાપત છેતરપિંડી કરેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરેલી છે અને જો આવી કોઈ હકીકત જણાઈ આવશે તો આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ફરિયાદી મળેથી અન્ય ગુના પણ દાખલ કરવાની તજવીજ કરવામાં આવશે। સર, કેવી રીતના છેતરપિંડી કરવામાં આવે છે? મેં આપને કહ્યું એ પ્રમાણે અમેરિકાના સ્પોન્સર વિઝા એટલે એમ કે ભાઈ મોલમાં તમને નોકરી અપાવી દઈશ એ રીતની લાલચ આપી અને 10 લાખ રૂપિયાની રકમ લીધેલી, જેમાં 3 લાખ બેંક ચેકથી અને બાકીના જે 7 લાખ રૂપિયા ફરિયાદીશ્રીએ રોકડા આપેલા। આ રીતે અમેરિકા જવાની લાલચમાં આવીને ફરિયાદીશ્રી આ આરોપીનો ભોગ બનેલ હોવાની હકીકત જણાવેલ છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।